દીવથી ઓખા સુધી રાઇડ ફોર યુથનો ડ્રગ્સના બેનર તળે સાયકલ યાત્રા યોજાઈ હતી, જેમાં ભાવનગરના એક યુવકે પણ લાભ લીધો હતો અને આ યાત્રાના માધ્યમથી ડ્રગ્સના વ્યસનથી મુક્ત કરવા માટે યુવાનોમાં જાગૃતિ ફેલાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. દીવના એફએસઆઈ ગ્રુપ દ્વારા રાઇડ ફોર યુથનો ડ્રગ્સના શીર્ષક હેઠળ 4 દિવસીય સાયકલ યાત્રાનું દીવથી ઓખા સુધીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં કુલ 9 સાયકલિસ્ટો જોડાયા હતા, જેમાં ભાવનગરના યુનિવર્સિટીમાં ફરજ બજાવતા કલ્પેશસિંહ ઝાલા પણ જોડાયા હતા, જેમણે યાત્રામાં જોડાય અને યુવાનોને ડ્રગ્સથી દૂર રાખવા માટે જનજાગૃતિના મેસેજ આપ્યા હતા. Pausing ride. Resuming ride. Pausing ride. Resuming ride. બધા ઓવરટેક કરી લ્યો.